excuses, no excuses. Just work hard. Work hard, work hard. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે છેલ્લા 30 દિવસથી મારો હાર્ડ ચેલેન્જ ચાલી રહ્યો હતો અને આજે છે હાર્ડ ચેલેન્જનો 30મો દિવસ એટલે કે છેલ્લો દિવસ. તો મેં વિચાર્યું કે આજે આ મોટો વ્લોગ બનાવીએ અને તમને જણાવું કે કેવી કેવી ડિફિકલ્ટીઝ આવી છે અને કેવો આનંદ આવ્યો છે અને કેવી મજા આવી છે અને કેટલું મુશ્કેલ હતું આ 30 દિવસીય ચેલેન્જ. તો મેં વિચાર્યું કે આ બ્લોગ દ્વારા તમને આખા દિવસની હું તમને માહિતી આપીશ અને આપણે જીમ જઈશું. હમણાં વાગી ગયા છે 5 વાગી ગયા છે અને હું જઈ રહ્યો છું રનિંગ માટે. તો બાઇક લઈ અને હું જઈ રહ્યો છું હનુમાન દાદાના મંદિરે દાદાના આશીર્વાદ લઈ અને પછી આપણે રોજની જેમ શરૂ કરશું 3 કિલોમીટરનું રનિંગ અને પછી ત્યારબાદ જશું જીમમાં અને હું તમને આખા બ્લોગ દ્વારા બતાવીશ કે કેવી રીતના મારો ચેલેન્જ ચાલી રહ્યો હતો. તો આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. અહીંથી દાદાના આશીર્વાદ લેવાના છે કેમ કે રોજ વહેલી સવારે ઉઠી સૌપ્રથમ તો નાહી ધોઈ અને પછી હું પૂજાપાઠ કમ્પ્લીટ કરી અને સૌપ્રથમ આવતો હનુમાન દાદાના મંદિરે અને રોજ હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને પછી હું મારું સ્ટ્રેચિંગ, વોર્મઅપ અને રનિંગ ચાલુ કરતો. સવારમાં કોઈ વિડીયોઝ બનાવવા માટે મારી સાથે તો કોઈ ન હોય એટલા માટે જાતે જ કોઈ વસ્તુના ટેકે મોબાઈલ રાખી અને હું વિડીયોઝ બનાવતો. તો ચાલો શરૂ કરીએ સ્ટ્રેચિંગ અને વોર્મઅપ. તો સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને આપણે શરૂ કરી રહ્યા છે આજનું રનિંગ. ખબર નહીં આજે સ્ટ્રીટ લાઇટ પણ બધી ઓફ છે. કશો વાંધો નહીં, આપણે તો રનિંગથી મતલબ છે. ફાઇનલી રોજની જેમ આજે પણ મેં 3 કિલોમીટરનું રનિંગ કમ્પ્લીટ કર્યું છે અને 30 દિવસીય હાર્ડ ચેલેન્જ જે રીતના મારી માટે ફિઝિકલી બેનિફિટ આપે છે એ રીતના મને મેન્ટલી સ્ટ્રોંગ પણ બનાવ્યો છે અને ખૂબ સારું અનુભવી રહ્યો છું. અને જીવનમાં તમારે પણ થોડો સમય પોતાના માટે તો આપવો જ જોઈએ અને પોતાના શરીર માટે. અને કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ, એ અહીંયા 100% સાચી પડે છે અને તમારે પણ સ્વસ્થ રહેવું જોઈએ. જીમ ના કરો તો કાંઈ વાંધો નહીં, યોગ કરો, રનિંગ કરો અને તમારા શરીરને અને તમારા મગજને મજબૂત બનાવો. આ 30 દિવસીય હાર્ડ ચેલેન્જ મારી માટે જેટલું મુશ્કેલ હતું તેટલા જ એના ફાયદા થયા છે કારણ કે બહારની બધી વસ્તુઓ બંધ હતી. માત્ર અને માત્ર ઘરનું ભોજન અને સાત્વિક ભોજન જ હું લેતો. તેના કારણે મારામાં વિચારવાની પણ એક અલગ શક્તિ આવી છે અને મેન્ટલી પણ હું ખૂબ સ્ટ્રોંગ થયો છું. અને આ ચેલેન્જની અંદર ભગવદ્ ગીતા છે, હનુમાન ચાલીસા છે, મારા જપ છે, આ બધું એડ કરવાનું મારું કારણ એ હતું કારણ કે યુવાનો અને બાળકો ખૂબ મારા વિડીયો જોઈ રહ્યા છે અને મને ફોલો કરી રહ્યા છે. તો તે લોકો પણ આ રસ્તા તરફ વળે અને એક સારા માર્ગ તરફ જાય એટલા માટે ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા આમાં એડ કરવાનું કારણ હતું. કારણ કે તે વસ્તુ આપણને મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ બનાવે છે અને એક આપણને સારા જીવન તરફ પ્રેરિત કરે છે. એટલા માટે આ બધું મેં એડ કરેલું હતું. મારા જપ અને હનુમાન ચાલીસા તો હું વર્ષોથી કરી રહ્યો છું પણ આની અંદર એડ કરવાનું કારણ એ હતું કે બાળકો બધા એક સારા માર્ગ તરફ જાય. અને હવે ટાઈમ થઈ ગયો છે જીમ તરફ જવાનો. તો હું નીકળી રહ્યો છું જીમ તરફ અને આપણે મળીએ જીમમાં. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ જીમમાં. સંતોષભાઈ આવી ગયા છે અને સંતોષભાઈ સ્ટાર્ટેડ વોર્મઅપ. તો ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે ખૂબ ઓછા લોકો જીમમાં દેખાઈ રહ્યા છે કારણ કે શિયાળામાં ખૂબ વધારે સંખ્યા થતી હતી અને હવે જીમમાં કોઈ દેખાઈ નથી રહ્યું. અને એવું નથી કે હું 30 દિવસીય હાર્ડ ચેલેન્જ પૂરો કરવા માટે થઈ અને જીમ શરૂ કર્યું હતું. હું લગભગ 1.5 વર્ષથી જીમ કરી રહ્યો છું અને કોઈ પણ જાતના આડાવડા પદાર્થો એટલે કે સ્ટીરોઇડ્સ છે, માસ ગેનર છે અથવા કોઈ પણ જાતના પ્રોટીન પાવડર વગર મેં નેચરલ બોડી બનાવવા માંગુ છું. એટલા માટે ભલે સમય લાગે પણ ફિટ અને નેચરલ બોડી બનાવવા માંગુ છું. એટલા માટે કોઈ પણ જાતના આડાવડા પદાર્થોનો ઉપયોગ નથી કરતો અને તમે પણ કોઈ પણ જાતના આડાવડા પદાર્થો અથવા નશીલા પદાર્થોનો ઉપયોગ ના કરતા એવી તમને એક સલાહ આપું છું.
આ મારા મિત્ર સંતોષભાઈ મારી સાથે જીમમાં આવે છે. અને સંતોષભાઈ, તમારું શું કહેવું છે મારા 30 દિવસીય હાર્ડ ચેલેન્જને લઈને? મારું તો એવું કે છે કે કહેવાનું છે કે તમે આ 30 દિવસનો ચેલેન્જ લીધો, જેમાં હતું કે સવારે 3 વાગે ઉઠવાનું, બહારનું ફાસ્ટ ફૂડ બંધ, એક ટાઈમનું રનિંગ કરવાનું, જીમમાં આવવાનું. આ બહુ અઘરું છે કરવા માટે અને તમે બહુ સારી રીતે 30 દિવસ સુધી કર્યું તો મને બહુ સારું લાગ્યું. અને આવી જ રીતે તમે લાઈફમાં કંઈક નવું કરતા રહ્યો ને કંઈક આગળ વધતા રહ્યો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અમે પણ, ને તમે આગળ વધો ખૂબ. સંતોષભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે રહીને તેની પાસે તારીફ કરાવું છું. એવું નથી એવું નથી ઘણી વાર 3 વાગે ઉઠવાની જગ્યાએ 15-20 મિનિટ લેટ પણ થઈ જતું, એટલે એવું કાંઈ નથી કે ફિટ 3 વાગે ઉઠી જ જતો. થોડીક પ્રોબ્લેમ તો શરૂઆતમાં આવે જ છે. અને ખાસ કરીને મારી માટે મોટી વાત એ હતી કે બહારનું ફાસ્ટ ફૂડ મેં બંધ કરેલું હતું અને માત્ર ને માત્ર ઘરનું જ ભોજન હું લેતો. તેના કારણે મારે વિચારવાની શક્તિ અને મારી અંદર ખૂબ બદલાવો આવ્યા છે. આ 30 દિવસીય હાર્ડ ચેલેન્જ કમ્પ્લીટ કરી અને મને ખૂબ આનંદ આવી રહ્યો છે. અને એવું નથી કે 30 દિવસીય હાર્ડ ચેલેન્જ પૂરો થયો એટલે બધી વસ્તુ મૂકી દેવાની છે. નહીં, રનિંગ અને જીમ ને બધું ચાલુ જ રહેશે, પરંતુ થોડાક તેમાં ફેરફાર કરીશું અને આ રીતના જ ટ્રાય કરીશ કે આ રીતના જ આગળ આપણે વધતા રહીએ. આજે મારે ચેસ્ટ ડે છે, એટલે આપણે ચેસ્ટની વિવિધ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશું. તો ફાઇનલી આજે 30મા દિવસનું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને ઘણા બધા લોકોના મેસેજ આવે છે અને ડીએમ પણ આવે છે અને વોટ્સએપમાં પણ ઘણા લોકો કહેતા હોય છે, કોમેન્ટ કરે છે કે ભાઈ તમારા 30 દિવસ ચેલેન્જની અંદર તમારી બોડીમાં શું ફેરફાર થયો છે તે અમને બતાવો. તો ચાલો આજે તમને ટી શર્ટ રિમૂવ કરી અને બોડી બતાવી. તો ફાઇનલી આજનું વર્કઆઉટ કમ્પ્લીટ કરી અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ અને પછી ઘરે નાસ્તો કરી અને સીધા જવાનું છે શોપે. તો મળીએ આપણે. આજે નાસ્તામાં આપણે બનાવવાના છે સોયા ચંક્સ. સોયા ચંક્સમાં સૌથી વધારે પ્રોટીન હોય, તો પ્રોટીન માટે થઈ અને હું સોયા ચંક્સ ઘણી વાર નાસ્તામાં ખાઉં છું. રોજની જેમ આજે પણ નાસ્તામાં દેશી ચણા, રોટી, સોયા ચંક્સ અને દૂધ, જેમાંથી પ્રોટીન અને ફાઈબર અને ખૂબ સારા તત્વો એવા મળી રહે છે, તેટલા માટે હું આવો દેશી નાસ્તો જ કરું છું. તો ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છે અમારી શોપે અને ભાડાનું મકાન કહેવાય એટલે શોપ અમારે ચેન્જ કરવાની છે. તો તેની માટે નવી શોપ અમે શોધી રહ્યા છીએ અને 1-2 દિવસમાં શોપ મળે એટલે અમારે ચેન્જ કરવાની છે. તો તેનું એડ્રેસ પણ હું તમને આપી દઈશ જ્યારે અમે શોપ બદલીએ ત્યારે. તો ફાઇનલી 30 દિવસીય હાર્ડ ચેલેન્જ પૂરો થાય છે અને આજે ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક એટલે કે 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક, તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિરજય ભૂતિ ધ્રુવા નીતિ મતિ મર્મ. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય, વિભૂતિ તેમજ અચર નીતિ છે, એવો મારો મત છે. તો આ 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર ભગવદ્ ગીતામાંથી પણ ખૂબ સારા વિચારો મળ્યા છે અને કંઈક અલગ જીવન જીવવાની શરૂઆત કરી છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એક સારા માર્ગે અમે જઈએ અને સાથોસાથ જે બાળકો અને યુવાનો મને વિડીયો જોઈ રહ્યા છે, મને ફોલો કરી રહ્યા છે, તે પણ ભગવદ્ ગીતા વાંચતા થાય અને સારા વિચારો લેતા થાય અને પોતાના જીવનને એક સારા માર્ગ તરફ લઈ જાય એવી પ્રાર્થના સાથે આજનો આ
મારો બ્લોગ કમ્પ્લીટ કરું છું. અને જે લોકોએ આ 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર મને સપોર્ટ કર્યો, મારી મદદ કરી, એ બધા લોકોનો પણ હું દિલથી આભાર માનું છું. જે લોકોએ મારો વિડીયો જોવે છે, મને ફોલો કરે છે. થેન્ક યુ સો મચ એવરીવન. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.